નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। રામનવમી પર રામલલ્લાનું સૂર્યતિલક થશે। ત્રીજા માળે સ્થાપિત સાધનોનું ટ્રાયલ પૂર્ણ। અયોધ્યામાં 100 LED સ્ક્રીનથી પ્રસારણ થશે। ચૈત્રી નવરાત્રીને લઈને યાત્રાધામ અંબાજી, પાવાગઢ અને ચોટીલામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર। વહેલી સવારથી જ ભક્તો પહોંચ્યા દર્શનાર્થે। લોકસભાની ચૂંટણીને લઈ સરકારની મહત્વની જાહેરાત। મતદાનના દિવસે 7 મેના રોજ ગુજરાતમાં રહેશે જાહેર રજા। સામાન્ય વહીવટ વિભાગે જાહેર કર્યો પરિપત્ર। આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ। અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું। પાવાગઢ મહાકાળી મંદિરે સવારે 4 વાગ્યે મંગળા આરતીમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી। ભારત વિશ્વનું કેન્સર કેપિટલ બન્યું। 2025માં કેસ 15.7 લાખથી વધુ થવાની આશંકા। અમેરિકામાં પૂર્ણ સૂર્યગ્રહણ। દિવસે અંધારું છવાયું। 400 યુગલે લગ્ન કર્યા। કેનેડામાં બ્લેકઆઉટ જોવા મળ્યા। સવારના 5 વાગ્યાથી કતારમાં લાગ્યા લોકો। તેજસ જગુઆર ફાઇટર પ્લેન રાજસ્થાનના હાઈવે પર ઉતર્યા। ભારત પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટર દૂર એમરજન્સી લેન્ડિંગની પ્રેક્ટિસ। કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી। પોલીસે કરી અટકાયત। ચૂંટણી પ્રચાર માટે એમપી આવેલા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું ઈંધણ થયું ખાલી। હવે શહડોલમાં જ કર્યું રાત્રિ રોકાણ। અમદાવાદમાં બાવડામાં ફૂડ પોઈઝનિંગની અસર। ઘરમાં બનાવેલા ભાત ખાધા બાદ 7 બાળકોને ફૂડ પોઈઝનિંગ। 7 વર્ષની બાળકીનું થયું મોત। અમદાવાદમાં વાહન ચાલકોને ગરમીથી રાહત આપતો નવતર પ્રયોગ। કાંકરિયાના પુષ્પકુંજ 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલમાં પાણીનો છંટકાવ કરતા સ્પ્રિંકલર લગાવાયા। ચૂંટણી જાહેર થયા બાદ 25 દિવસમાં વડોદરામાં 4063 અસામાજિક તત્વોની કરાઈ અટકાયત। જૂનાગઢના સક્કરબાગમાં 10 વર્ષ બાદ ગીધના 5 બચ્ચાનો જન્મ। અબકી બાર 75,000 પાર। નવરાત્રીના પહેલા દિવસે સેન્સેક્સ નિફ્ટીમાં તોફાની તેજી। રોકાણકારોની સંપત્તિ 400 લાખ કરોડ થઈ। ધોનીથી સ્ટેડિયમ ગુંજ્યું। એટલો અવાજ થયો કે કેકેઆરના ખેલાડીને કાને હાથ મૂકવા પડ્યા। જાડેજાએ કેકેઆર સામે ખાસ સદી પૂર્ણ કરી। આ સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો। બોલિવૂડ સ્ટાર્સના ફરી જામનગરમાં અંબાણી પરિવારને ત્યાં ધામા। અનંત અંબાણીના જન્મદિવસની પાર્ટીમાં થશે સામેલ। કંગના રનૌતે ચૂંટણી પહેલા મર્સિડીઝ મેવેક ખરીદી। કિંમત ₹2.92 કરોડ। સલૂન સેશન પછી નવી કારમાં જોવા મળી અભિનેત્રી। સ્પાય યુનિવર્સની ફિમેલ લીડ ફિલ્મમાં અનિલ કપૂરની એન્ટ્રી। રોચેફની ભૂમિકા ભજવશે અભિનેતા। આલિયા ભટ્ટ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે। ફિલ્મની રિલીઝ ટાણે જ ટાઈગર અને દિશાના પેચઅપની અફવા ફેલાઈ। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।